રાજકોટના નવા ગામમાં કેમિકલ બનાવતી આગમાં ખૂબ જ મોટું નુકસાન છે તે ગયું છે। આ દ્રશ્યો તબાહીના દ્રશ્યો છે તે આપણે બતાવી રહ્યા છીએ કે અનેક વાહનો છે તે પણ આમાં બળીને ખાખ થયા છે। બાજુનું જે કંપનીની બાજુનું જે આખું યુનિટ છે તે પણ બળી ગયું છે। આ અનેક વાહનો છે તે આ ટુ વ્હીલર્સ બતાવી રહ્યા છે જે બળીને આગની ઘટનામાં ખાખ થઈ ગયા છે। અંદર મોટા પ્રમાણમાં કેમિકલ હોવાથી બ્લાસ્ટ પણ થયા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા સતત લિક્વિડ ફોર્મ અને પાણીનો મારો ચડાવીને આગ છે તે મોટા પ્રમાણમાં હવે મહદઅંશે કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ બાજુના યુનિટો છે તેમાં પણ ખૂબ મોટું નુકસાન ગયું છે। આ દ્રશ્યો આપણે બતાવી શકાય છે કે કેટલી ભીષણ આગની આ ઘટના હતી। મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા એકઠા થઈ ગયા હતા। તેમના ઉપર પણ ક્યાંક ને ક્યાંક જોખમ હતું, કારણ કે અંદર જે બ્લાસ્ટ છે તે થઈ રહ્યા હતા। આ ઉપર હાઈ ટેન્શન લાઇન આપણે બતાવી રહ્યા છીએ એની એકદમ નજીક આ આગ છે તે લાગી હતી ને એટલે જ આ ખૂબ જોખમ છે તે વધી ગયું હતું। BGVCLનો સંપર્ક કરીને તાત્કાલિક આ હાઈ ટેન્શન લાઇન છે તે બંધ કરવામાં આવી હતી ને ત્યારબાદ આ આગ પર છે તે કાબુ છે તે મેળવવામાં છે આવ્યો હતો। અત્યારે આ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડનો સ્ટાફ 70 થી 80 લોકોનો સ્ટાફ છે તે પણ હતો। આ જોઈ શકાય છે લિક્વિડ ફોર્મ છે, આ લિક્વિડ ફોર્મને પાણીમાં મિક્સ કરીને સતત આ મારો છે તે ચલાવવામાં આવ્યો હતો અને તેના કારણે જ આગ પર વહેલો કાબુ લેવામાં ક્યાંક ને ક્યાંક સફળતા છે તે મળી છે। આ જે કર્મચારીઓ આપણે બતાવી રહ્યા છે તેમની હિંમતને સલામ છે, કારણ કે તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર અહીંયા સીધા આગની નજીક લઈને આગ સતત જે આગ લાગેલી હતી તેને બુઝાવવાનો જે આખો પ્રયાસ છે તે કરી રહ્યા છે। કારણ કે જો આ આગમાં થોડી વારમાં કાબુ ન આવે તો આજુબાજુની કંપનીઓમાં પણ આગ છે તે પહોંચી શકે છે ને અનેક લોકોના જીવ પણ જોખમમાં આવી શકે છે, પરંતુ એ પહેલાં જ આ કર્મચારીઓ છે તેમને પોતાના જીવની ચિંતા કર્યા વગર આ આગ છે તેને કાબૂમાં લીધી છે। જોઈ શકાય છે તેમની હાલત અત્યારે કઈ પ્રકારની થઈ ગઈ છે। ખૂબ જ નજીક જઈને કોઈ પણ રીતે પોતાનો જીવ જોખમમાં નાખીને આ જે કર્મચારીઓ છે તે સતત આગ બુઝાવવામાં લાગ્યા હતા ને અંતે આગને કાબુ લેવામાં સફળતા મળી છે। હવે આગને અંદરથી થોડીક આગ લાગેલી છે તેમને બુઝાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। હવે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી છે, પરંતુ આ કર્મચારીઓ છે ભર તડકે આવા તડકામાં પોતાના જીવનો કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર અત્યારે ખૂબ જ નજીક જઈને આગ છે તે કાબૂમાં લઈ રહ્યા હતા અને હવે લિક્વિડ ફોર્મ સહિતની વસ્તુઓને જે ઉપયોગ કરીને આ કાબૂમાં લેવાની સૌથી મોટી રાહતની વાત એ છે કે આમાં કોઈનો જીવ નથી ગયો। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ લોકો છે તે બહાર નીકળી ગયા હતા। કેમિકલ બનાવતી કંપની આગ છે। હવે અંદર કોઈ ફાયર સેફટીના સાધનો હતા કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે અંદર કોઈ પણ પ્રકારના ફાયરની સેફટીના સાધનો નહોતા। આટલું જ્વલનશીલ કેમિકલ અંદર હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના જે ફાયર સેફટીના સાધનો હોય તે અંદર હોય એવું લાગી નથી રહ્યું। હવે આગ બુઝાઈ ગયા ત્યારબાદ પોલીસ પણ છે તે આની કુવાડવા પોલીસ છે તે આની તપાસ કરશે અને જો કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો નહીં હોય તો કંપનીમાં માલિકો સામે એ પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। સતત મોટી આગો છે તે રાજકોટમાં લાગી રહી છે ને લગભગ તમામ જગ્યાએ ફાયર સેફટીના કોઈ પણ નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતું રહ્યું છે। કુવાડવા રોડ ઉપર નવા ગામની સામે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવા ખબર મળ્યા હતા એટલે ફાયર ફાઈટર રવાના કર્યા। અત્યારે અમારા કુલ ટોટલ 6 ફાયર ફાઈટર અને સાપર વેરાવળથી પણ બાઉઝર મગાવેલું છે અને ટોટલ 7 ફાયર ફાઈટર અને અંદાજે 50 થી 60 જણાનો સ્ટાફ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યો છે। કેમિકલમાં આગ લાગી છે એટલી જ અમને માહિતી છે, કયું કેમિકલ છે એ ખ્યાલ નથી। ના, પ્રાથમિક કારણ પણ જાણવા નથી મળ્યું, એના માટે પોલીસ અને FSL હવે તપાસ કરશે। ના, કોઈ પણ જાનહાની થયેલ નથી। લગભગ 1 કલાક પહેલા કોલ આવેલો છે એટલે મને પણ જાણ થઈ એટલે અમે પણ તરત જ અહીંયા પહોંચી ગયા છીએ। ફાયરના સાધનો પૂરતા હતા કે નહીં? ના, એ હજી તપાસ કર્યા ફ્લેમેબલ કેમિકલ છે એટલો ખ્યાલ આવે છે, કયું કેમિકલ છે એ ખ્યાલ નથી આવ્યો। આગ બુઝાવવા માટે કઈ રીતના પ્રયત્ન કરવામાં કેમિકલ નાખવાનું શું? એક તો આ અહીંયાથી જે આ 66 kV ની લાઈન જાતી હતી એટલે થોડો એ BGVCL બંધ કર્યું, ત્યાર પછી અમારી કામગીરી શરૂ થઈ, કારણ કે 66 kV ની લાઈન છે એ વચ્ચેથી જ જાય છે, આજ તમે જોઈ શકો છો બરાબર, અને એની બાજુમાં જ આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એટલે એ બંધ થયા પછી આપણે કામગીરી શરૂ કરી। એટલે હવે એ તપાસનો વિષય આપણે પોલીસ ડિપાર્ટમેન્ટનો છે અને FSL કે જે એ કાર્યવાહી હવે અમે આગળ એમને લોકોને સોંપશું। આગ બુઝાવ્યા પછી એ લોકોને નોટિસ અને ત્યાર પછી જો જરૂર લાગશે તો જે કાંઈ નિયમ મુજબ કાર્યવાહી છે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે। હવે આમાં આગ બુઝાઈ ગઈ છે ને હવે કઈ રીતની તપાસમાં સામે આવે છે, કઈ રીતના કાર્યવાહી થાય છે તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।